તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાનના આંકડાઓ જે સામે આવી રહ્યા છે, રાજ્યભરમાં 141 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો અને બનાસકાંઠાના દાંતામાં 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। જો કે સતત 2 દિવસથી બનાસકાંઠામાં વરસાદી માહોલ અને આજે પણ બનાસકાંઠામાં આપ્યું છે વરસાદનું એલર્ટ। એવામાં બનાસકાંઠાના વડગામમાં પણ 4 ઇંચ વરસાદ, મહીસાગરના કડાણામાં 3.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો આ તરફ પંચમહાલના શહેરામાં પણ 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન 141 તાલુકામાં વરસાદી માહોલ છે અને છેલ્લા 24 કલાકમાં નર્મદાના તિલકવાડામાં 3.25 ઇંચ વરસાદ, મહીસાગરના ખાનપુરમાં 2.25 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આજે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને બનાસકાંઠાના દાંતામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ તરફ કઠલાલ, ગળતેશ્વરમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વડગામમાં 4 ઇંચ વરસાદ અને પાલનપુરમાં પણ 2 ઇંચ વરસાદ રહ્યો। ગઈકાલે પણ સતત વરસાદી માહોલ હતો અને આજે પણ છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ યથાવત છે। નર્મદાના તિલકવાડામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। કપરાડામાં 2.25 ઇંચ વરસાદ। છેલ્લા 24 કલાક દરમિયાનના જે આંકડાઓ સામે આવી રહ્યા છે, ઠાસરામાં 2.25 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો બનાસકાંઠાના દાંતામાં 8 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે। મહીસાગરના કડાણામાં 3.5 ઇંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં નાંદોદ ઝઘડિયામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરત શહેરમાં પણ વરસાદી માહોલ રહ્યો યથાવત અને 1.25 ઇંચ વરસાદ સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયો। આ સાથોસાથ ઉમરગામ ખેડબ્રહ્મામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। હાલોલ સતલાસણામાં પણ 1.25 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જોકે આજે પણ ઉત્તર ગુજરાત માટે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં સિંગવડ, સિદ્ધપુરમાં 1.25 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આ સાથે બાલાસિનોર, નસવાડીમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકના આંકડાઓ જે સામે આવી રહ્યા છે તેમાં સાગબારા, વડાલીમાં 1 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ડેડિયાપાડા અને સંજેલીમાં પણ 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો વધુ એક હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બની છે, તેને લઈ ગુજરાતભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે। માલપુર, કામરેજ, આહવામાં, ઓલપાડ, વઘઈમાં પણ 0.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો આ તરફ પંચમહાલના શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે કે લુણાવાડા, ક્વાંટ અને વિજયનગરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જોકે સૌથી વધુ વરસાદ આ વખતે બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળ્યો। છેલ્લા 24 કલાક દરમિયાન હજુ પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે। ખેરાલુ, સોનગઢ, વડનગરમાં 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તો આ સાથે જ લુણાવાડા, ક્વાંટ અને વિજયનગરમાં પણ 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વરસાદની રાહ ઉત્તર ગુજરાતના લોકો જોઈ રહ્યા હતા, એવામાં સારો એવો વરસાદ વરસ્યો છે। આ તરફ પારડી, અમદાવાદ શહેરમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો। ખેરાલુ, સોનગઢ, વડનગરમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાનના જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 21.14% વરસાદ નોંધાયો છે। સરેરાશ વરસાદના આંકડા પ્રમાણે કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.59% વરસાદ નોંધાયો છે, જે રાજ્યભરમાં કચ્છમાં સૌથી વધુ છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સિઝનનો અત્યાર સુધીમાં 21.99% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તેની સાથે મધ્ય ગુજરાતમાં પણ સિઝનમાં અત્યાર સુધીમાં 14.40% વરસાદ નોંધાયો છે।